તમે પીઆઈની તૈયારી કરવા આવ્યા હતા, ઘરેથી કેટલા પૈસા આપતા હતા પોકેટ મની માટે? પોકેટ મની મંથલી 3-4 હજાર રૂપિયા જેવું મળતું હતું ત્યારે. તમે સાઈડમાં એવું ચાલુ કર્યું હા. કે લોકો અત્યારે તમારી પાસેથી ઘણું જાણવા માંગે છે કે દર્શનભાઈએ સાઈડ કરીને આજે ઘણું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું. હમ તો ડૂબેંગે સનમ, તુમકો ભી લે ડૂબેંગે. તુમકો ભી લેટ માંગે. એ વાળી વાત છે. પબ્લિક કહેતી જ હોય છે કે સટ્ટા બજારમાં મેં એ વસ્તુ ફીલ કરી નાખી કે આ ખરેખર સટ્ટો છે એમ. તમે બિટકોઇન માર્કેટમાં આવ્યા, શરૂઆત કેવી રીતે થઈ આની? બિટકોઇનમાં આવ્યા પહેલાં મેં સ્ટોક માર્કેટથી થોડીક શરૂઆત કરી છે. મેં ન્યૂઝપેપરમાં હતું કે 10,000ના ઇન્વેસ્ટમેન્ટમાં તમે 50 કરોડ રૂપિયા કમાઈ શકતા હતા. 24 કલાક ઓપન કોઈ દિવસ 24/7 સારો એવો ગ્રો એટલે એ વખત કેટલો કર્યો હશે? લગભગ 30-35 લાખ રૂપિયા 2-3 મહિનામાં હું કમાયો હતો આ વસ્તુ. તો મારા મનમાં બી એવું આવી ગયું કે આપણે કિંગ છીએ માર્કેટના. ત્યારે એક એવો વ્યક્તિ મને સિંગાપુરનો મળ્યો, $10,000 ને મને ટ્રાયલ પૂરતા આપે. $2,000 લોસ કરી નાખ્યો. લો ઓફ એટ્રેક્શનને તમે માનો છો? પહેલાં નહોતો માનતો, પણ મેં અમુક વસ્તુ વિચારી હતી, એ વસ્તુ મારા જોડે બની છે, મેં એ વસ્તુ એચીવ બી કરી છે. અત્યારે જે ઇન્ડિયામાં જે પોઝિશનમાં મોટા ટ્રેડરો આવે છે એની હરોળમાં હું અત્યારે છું એમ. ફોર્ચ્યુનર જ કેમ લીધી તમે? કોઈ બી વસ્તુ કરશો ને તો ડ્રીમ પહેલાં કમ્પ્લીટ કરશો. તો ચાઇલ્ડહુડ ડ્રીમ હતું કે ફોર્ચ્યુનર આપણે ઓન કર્યું. પહેલું તો ડ્રીમ કમ્પ્લીટેશન હતું. અહીંના લોકોનો કોઈ કડવો અનુભવ? અહીંના લોકોનો ઘણા બધા કડવાનું કડવા આપણી બાજુની પબ્લિકને પ્રોફિટ થાય એટલે કોઈ કહેતું નથી કે આ વ્યક્તિ મને પ્રોફિટ કરે, પણ એમને 100 રૂપિયાનો બી લોસ થાય તો આખા ગામમાં કહી દે કે ભાઈ આ વ્યક્તિ મારો લોસ કરે એમ. ટ્રેડિંગમાં સડનલી મોટાભાગના લોકો લોસ કરે છે. ઝડપથી ને બહુ પૈસા કમાવાની લાલચમાં આ ફિલ્ડમાં પડતા હોય છે. ઘણા લોકો એવા હોય છે કે ખરેખર પ્રોફિટ કરે છે સ્ટોક માર્કેટમાં, એટ ધ એન્ડ લોસમાં જ હોય છે, કાઢી નથી શકતા. પણ આપણે ગ્રીડનું કોઈ લિમિટ નથી એમ. એ વધતી જાય 50,000 થાય ત્યારે એવું થાય કે ચલો 1 લાખ રૂપિયા કમાઈ લઈએ, 2 લાખ કમાઈ લઈએ. ગ્રીડનું લેવલ વધતું જાય, સામે પ્રોફિટ મતલબ ઓછો થતો જાય એમ. એટલે પબ્લિકનો હ્યુમન નેચર એ કે લોકોને ઠોકર ના વાગે ને ત્યાં સુધી અકલ નથી એ આવતી, જાતે જ શીખાય. જાતે જ શીખે એમ. મોટાભાગે તમે ફોરેનમાં જ ફરતા હો છો બધી જગ્યાએ. અત્યારે મારે મોસ્ટલી આવવા જવાનું દુબઈ વધારે હોય છે, અને દુબઈ ટ્રેડિંગ અને ક્રિપ્ટોકરન્સીનું મતલબ હબ છે. મંઝિલ તો મેરી મિલતી રહેગી, ભટકતે ही સહી, ગુમરાહ તો वो लोग हैं जो घर से निकले ही नहीं. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી અને આજે ધ જેડી ગુજરાતી શોમાં મહેમાન બનવા જઈ રહ્યા છે એક એવા વ્યક્તિ જે છે તો બનાસકાંઠાના થરાદ તાલુકાના નાનકડા એવા ગામના, પણ સંઘર્ષ કહાની ખૂબ રસપ્રદ છે. એક એવા વ્યક્તિ કે જેઓ ગાંધીનગર જેવા મોટા શહેરમાં આવ્યા તો હતા તૈયારી કરવા માટે, પરંતુ સરકારી પરીક્ષાની તૈયારી કરતાં કેવી રીતે પોતાનું એક સામ્રાજ્ય એક અલગ સબ્જેક્ટમાં ઊભું કર્યું એ ખૂબ રસપ્રદ વિષય છે. એક એવા વ્યક્તિ જેઓની ઉંમર ખૂબ નાની છે પણ કામ એમને મોટા ગજાના કર્યા છે. એક એવા વ્યક્તિ જેઓ ખૂબ ઉમદા સ્વભાવના છે, જમીન સાથે જોડાયેલા છે. પ્લીઝ વેલકમ માય ડિયરેસ્ટ એન્ડ નિયરેસ્ટ દોસ્ત મિસ્ટર દર્શન ચૌધરી. દર્શનભાઈ, આપ આવ્યા હતા સરકારી પરીક્ષાની તૈયારી કરવા. હું જ્યારે આપની પ્રોફાઇલ સ્ટડી કરતો હતો, બરાબર. પણ મેં એવું જાણ્યું કે તમે એક અલગ જ દુનિયામાં પોતાનો બિઝનેસ ડેવલપ કર્યો, અને હું એવું ઈચ્છું છું કે એ બધું તમે જ કહેશો કે તમે શું કર્યું, કેવી રીતે કર્યું, અને આપણે જેમ જેમ ચર્ચા કરતા જઈશું એમ વધારે મજા આવશે. અત્યારે આપ શું કરો છો? અત્યારે હું પ્રોફેશનલી તો ટ્રેડિંગ કરું છું, ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પ્રોફેશનલ ટ્રેડર છું ને 24 મતલબ મારો મેક્સિમમ ટાઈમ હું આ વસ્તુમાં જ વિતાવું છું અત્યારે. અચ્છા, તમે પીઆઈની તૈયારી કરવા આવ્યા હતા અને તમે ભણવામાં પણ સારા એવા હતા, તમે ખૂબ મહેનત પણ કરી, તો આ વસ્તુ ક્લિક ક્યાંથી થઈ કે યાર આવું પણ એક માર્કેટ છે અને આમાં મારે પડવું જોઈએ? એકચ્યુઅલી હું ગાંધીનગર આવ્યા એના 3-4 વર્ષ પહેલાં આ વસ્તુ મેં ધીમે ધીમે મતલબ ઇનિશિયલ ફેઝમાં ચાલુ કરી હતી. એનું રીઝન એવું હતું કે હું જ્યારે કોલેજ ફેઝમાં હતો ને ત્યારે ફાઇનાન્શિયલ કન્ડિશનો ઘરે થોડીક વીક હતી એમ, બરાબર. એટલે પોતાના મધર ફાધર પોતાના જોડે જે રિસોર્સિસ હતા એમનામાંથી બેસ્ટ કરતા હતા, પણ છતાંય આપણા ડ્રીમ્સ એવા મોટા હતા કે કંઈક આપણે જાતે અટકે કરવું પડે. તમે તૈયારી કરવા આવ્યા એટલે ઘરેથી કેટલા પૈસા આપતા હતા પોકેટ મની માટે? પોકેટ મની મંથલી 3-4 હજાર રૂપિયા જેવું મળતું હતું ત્યારે. 3-4 હજાર રૂપિયા? આ કયા વર્ષની વાત છે? આ કોલેજ મારે જસ્ટ પૂરી થઈ 2018માં હું આવ્યો ત્યારની વાત છે. ઓકે, પછી તમે મતલબ શું કર્યું? એના પહેલાં હું જ્યારે કોલેજમાં હતો ને ત્યારે મારે મતલબ કોલેજના એક્સપેન્સીસ હતા કે કોલેજના ટ્યુશન ફી હતા કે કોલેજના જે કોલેજ લાઈફવાળી જે સપના હોય છે ને નોર્મલી યંગ મેનના, એવા મારા બી સપના હતા કે હું બી વ્યવસ્થિત લાઈફસ્ટાઈલ જીવું, પણ ઘરની પરિસ્થિતિને એ બધું જોવા જતો બધું પોસિબલ નહોતું એમ. તો એ ટાઈમે ક્લિક થયું કે કંઈક આપણે સાઈડમાં કરવું જ પડશે, કેમ કે ઘરે આપણા ડ્રીમ્સ પૂરા કરવા માટે ઘરના ઉપર
પ્રેશર ના પગભર થવું પડશે. હા, એટલે આપણે જાતે પગભર થવું પડશે. ત્યારે બેકઅપ માઇન્ડમાં મેં ત્યારે જ નક્કી કર્યું હતું કે સાઈડમાં આપણે કશું ચાલુ કરીએ તો એ સાઈડમાં ખર્ચા નીકળ. તમે સાઈડમાં એવું ચાલુ કર્યું હા. કે લોકો અત્યારે તમારી પાસેથી ઘણું જાણવા માંગે છે કે દર્શનભાઈએ સાઈડ કરીને આજે ઘણું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું. તમે બિટકોઇન માર્કેટમાં આવ્યા તો એની શીખવાની શરૂઆત ક્યાંથી થઈ અને લોકો જે પ્રમાણે કહે છે કે આમાં તો બહુ પૈસા જોઈએ રોકવા માટે, શરૂઆત કેવી રીતે થઈ આની? શરૂઆત એકચ્યુઅલી આના બિટકોઇનમાં આવ્યા પહેલાં મેં સ્ટોક માર્કેટથી થોડીક શરૂઆત કરી છે. એ સ્ટોક માર્કેટમાં શરૂઆત કરવાનું રીઝન એ હતું કે ત્યારે મેં જોયું હતું કે જ્યારે પબ્લિક જોડે મેં એક એનાલિસિસ કર્યું કે જે મોટાભાગની રિચેસ્ટ પબ્લિક છે તો એમના જોડે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા એમ. એટલે મેં બધી રિસર્ચ કરીને એમનામાંથી મને બધામાં એક વસ્તુ કોમન જોવા મળે કે બધા માણસો સ્ટોક માર્કેટ હંગાતે કોઈક ના કોઈક રીતે જોડાયેલા છે. બરાબર. તો મને એ વસ્તુ થઈ કે મારે જો પૈસા કમાવા છે અને ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થવું છે તો મારે કોઈક ના કોઈક રીતે સ્ટોક માર્કેટમાં જોડાવવું પડશે. બરાબર. આ વાત 2015-16 એ વખતે મેં નક્કી કર્યું તો હું શીખીને કે કોઈ બી રીતના ટ્રાય કરીને હું સ્ટોક માર્કેટમાં જેટલો ઝડપથી કનેક્ટ થઈશ એટલો ઝડપથી હું આ વસ્તુ ઝડપથી શીખી લઈશ. એટલે ત્યારે ઇનિશિયલ ફેજ મેં આઈપીઓનું ને એ બધું સ્ટાર્ટિંગમાં થોડું ભરવાનું ચાલુ કર્યું. સ્ટોક માર્કેટની બેઝિક માહિતી મળી, શેર શું હોય છે, કઈ રીતના ઇન્વેસ્ટિંગ કરવું, કઈ રીતના વેલ્યુ ઇન્વેસ્ટિંગ કરવું, એ બધું મેં ત્યારે શીખવાનું ચાલુ કર્યું હતું. તો એ ટાઈમમાં પછી એક જગ્યાએ મેં ન્યૂઝ કટિંગમાં બિટકોઇન વિશે સાંભળ્યું હતું કે 2010માં કે તમે આની અંદર છાપામાં વાંચ્યું છે, છાપામાં કટિંગમાં વાંચ્યું હતું કે બિટકોઇનમાં તમે 10,000 રૂપિયા સમથિંગ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આટલી વેલ્યુ તમારી બની શકી. મતલબ એ વેલ્યુ 10,000 એ ટાઈમે ન્યૂઝપેપરમાં હતું કે 10,000ના ઇન્વેસ્ટમેન્ટમાં તમે 50 કરોડ રૂપિયા કમાઈ શકતા હતા ખાલી જસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે. તો મને એવું ઇન્ટરેસ્ટ પડ્યો કે 10,000માં આટલી બધી વેલ્યુ ગ્રો થઈ ગઈ 5-6 વર્ષમાં, તો વસ્તુ ઇન્ટરેસ્ટિંગ હશે તો જ. એ વખતે જ્યારે લોકોને ખબર પણ નહોતી કે બિટકોઇન શું છે. હા, એક્ઝેક્ટલી. જસ્ટ ન્યૂઝપેપરમાં કટિંગ હતું ને આપણી બાજુને એ ટાઈમમાં બિટકોઇન ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાં બહુ ઓછું ચાલવાનું હતું, કોઈને ખબર બી નથી એમ. એટલે મને થોડુંક ઇન્ટરેસ્ટ જાગ્યો કે આટલા બધા પૈસા ગ્રો થયા એટલે મતલબ કંઈક વસ્તુ જેન્યુન હશે. બરાબર. એટલે પછી મેં થોડું ગૂગલમાં જઈને રિસર્ચ કર્યું, કંઈ વધારે માહિતી અવેલેબલ નથી, યુટ્યુબમાં કોઈ કન્ટેન્ટ નહોતું એ ટાઈમે. બરાબર. એટલે મેં પછી ફોરેનમાં જે પબ્લિક આના વિશે જાણતી હતી એ લોકોને મેં પર્સનલી મેઇલ કર્યા અને એ લોકોએ મને થોડુંક સમજાવ્યું એમ. તો પછી હું થોડુંક ડેલી રૂટીન બનાવીને સાયબર કાફીમાં જઈને આ વસ્તુ વિશે રિસર્ચ કરતો ડેલી. એ વખતે પાછું સાયબર કાફે ચાલતું, આપણે નેટ યુઝ કરવા જવું હોય તો કલાકના ને એવી રીતે પૈસા આપવા પડતા. એ ટાઈમે ઇન્ટરનેટ આપણા મોબાઈલમાં એટલું બધું ચલિત બી નહોતું એમ. એટલે સાયબર કાફેમાં જઈને સર્ફિંગ કરતો એ વસ્તુ મેં એટલે કોલેજમાંથી જ્યારે ફ્રી પડતો ત્યારે આ વસ્તુ ક્રિપ્ટોકરન્સી વિશે હું રિસર્ચ કરતો. એટલે રિસર્ચ કર્યા પછી મને જાણવા મળ્યું કે અને મને એવું રિયલાઇઝ થયું અને મને કોન્ફિડન્સ આવ્યો આ માર્કેટ ઉપર કે આ વસ્તુ આગળ બી જશે અને બહુ સારી રીતના ગ્રો બી કરશે. એ ટાઈમે મને થોડું કોન્ફિડન્સ આવ્યું એટલે મેં નક્કી કર્યું કે હું ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશ એમ. તો શરૂઆતમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એટલે શરૂઆતથી તમે પ્રોફિટમાં હતા કે એમાં ઘણા બધા તમને કડવા અનુભવો થયા એમ? એમાં મને ઘણા બધા કડવા અનુભવો બી થયા ને ઘણા અપ્સ ડાઉન બી આવ્યા. સ્ટાર્ટિંગની વાત કરું તો મેં મારી સ્કોલરશિપનું સેવિંગ કરીને 50,000 રૂપિયા મેં ભેગા કર્યા હતા કે હું હાયર સ્ટડી માટે આગળ જઈશ. તો એટલે ઘરેથી એ પૈસા ભણવા માટે આપ્યા હતા? ઘરેથી ભણવા માટે આપ્યા હતા. એમાંથી થોડું સેવિંગ કરીને થોડુંક મારી સ્કોલરશિપ આવી હતી. ઓકે. એ મેં સેવિંગ કરીને 50-60,000 રૂપિયા સેવિંગ કર્યા હતા હાયર સ્ટડી માટે કે હું દિલ્હી જઈશ આગળ ભણવા માટે તો તેમાં યુઝ કરી નાખીશ. હવે મારા જોડે ઓપ્શન બે હતા કે કાં તો હું પૈસા સેવિંગ કરીને દિલ્હી હાયર સ્ટડી માટે જો એમાં યુઝ કરું અને બીજો ઓપ્શન મારા જોડે એવો હતો કે હું ક્રિપ્ટોકરન્સીમાં નાખી અને આની અંદર હું થોડું ટ્રેડિંગ ને એવું સ્ટાર્ટિંગ કરીને આની અંદર શીખું. એટલે પછી મેં તો ચાલો રિસ્ક લઈ લઈએ કેમ કે આ વસ્તુમાં જોડાવાનું મેં પહેલાં નક્કી જ કરી ચૂકેલું કે મારે આ વસ્તુ અંગત કનેક્ટ થવું છે અને મને એવો વિશ્વાસ હતો કે આ વસ્તુ મને બહુ આગળ લઈ જશે એવું મેં મારા રિસર્ચ ઉપરથી મેં એવું મને કોન્ફિડન્સ આવી ગયો એમ. તો મને એવું થયું કે ચલો એક રિસ્ક લઈ લઈએ આ વસ્તુ અંગત. એટલે 50-60,000 રૂપિયા નાખીને મેં ચાલુ કરેલું અને સ્ટાર્ટિંગના ફેઝમાં ચાલુ કર્યા પછી સ્ટાર્ટિંગમાં જ મને બહુ એવા મતલબ 50,000ની મૂડી સામે બહુ હેવી લોસીસ પણ થયા હતા એમ. કેટલો હેવી લોસ થયો હશે? મતલબ મેં એક્ઝેક્ટ ડેટ કહી શકું તો મેં 15 ઓગસ્ટ 2016ના દિવસે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને સ્ટાર્ટિંગમાં મને એવું હતું કે મને થોડું તમને ડેટ પણ યાદ છે કે કઈ ડેટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું? કેમ કે જીવનમાં અમુક ઘટનાઓ બનતી હોય ને એટલે એ વસ્તુ તમને યાદ રહી જતી હોય. એટલે મેં નોટિસ કરી હતી કે હું આ જ્યારે પહેલી વખત ઇન્વેસ્ટમેન્ટ કરું એટલે ડેટ નોટિસ કરું એમ. એટલે 15 ઓગસ્ટ મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એક બે દિવસ સારું ચાલે થોડું પ્રોફિટ બી કમાય એટલે હું ખુશ થયો. તો પછી સપ્ટેમ્બર મહિનો આવેલો. સપ્ટેમ્બર મહિનામાં આ માર્કેટમાં થોડું ક્રેશ ને એવું બધું આવતું હોય જનરલી. મને એ વસ્તુનો ખ્યાલ નહોતો, એટલું બધું ડિટેલમાં ટ્રેડિંગ નહોતો કરતો એટલે મને એ વસ્તુનો ખ્યાલ નહોતો એક્ઝેક્ટલી. તો પહેલી 12-13 સપ્ટેમ્બરના રોજ દિવસે ક્રેશ આવ્યો ને મારું 50,000નું વોલેટ હતું 12-13,000 રૂપિયા સુધી પહોંચી ગયું એમ. એટલે મારે જે 2-3 વર્ષનું સેવિંગ અને સ્કોલરશીપનું સેવિંગ હતું ને બધું મતલબ બધા ડ્રીમ્સ અને બધું 12-13,000માં આવીને ઊભું થઈ ગયું. એના પછી મારા જોડે આઘાત લાગી ગયો એમ અને થોડુંક ડિપ્રેશન ને એવું બધું લાગવા માંડ્યું કે હવે મારા હાયર કારણ કે એ વખતે તો 50,000-60,000 રૂપિયાની મૂડી 2018માં તમે માનો કે 3-4,000 રૂપિયામાં આપણું મંથલી આપણું પોકેટ મની હતું ને 50,000 રૂપિયા સેવિંગ અને 10 ગણું સેવિંગ હતું ને એ બી મેં એવી વસ્તુ નાખી દીધું કે પબ્લિકનું એના ઉપર મતલબ પબ્લિક કહેતી જ હોય કે સટ્ટા બજાર મેં એ વસ્તુ ફીલ કરી નાખી કે આ ખરેખર સટ્ટો છે એમ.
બરાબર. એટલે હાલે લોકોના મગજમાં આપણે ઘણીવાર જોઈએ તો એવી જ છાપ છે કે આ એક સટ્ટો જ છે એમ. યસ, એટલે બસ એ ટાઈમે થયું કે 12-13 હજાર રૂપિયા વધ્યા. હવે એમાંથી માર્કેટ માટે નીકળીને 12-13 હજાર રૂપિયા કંઈ નહીં તો હાયર સ્ટડી કરવાનું પોસિબલ નહોતું. મારા જોડે ઓપ્શન હતો કાં તો માર્કેટમાં રહીને આમાંથી સ્લોલી ગ્રો કરું કે પછી 12-13 હજાર રૂપિયા જે વધે એ નીકાળીને હું પાછું સ્ટડીમાં લાગી જાઉં એમ. પણ મને કોન્ફિડન્સ હતો કે 12-13 હજારમાંથી ગ્રો કરી શકે છે એમ. તો પછી મેં થોડી એમાંથી મહેનત કરીને 1 મહિનો વળી શીખવામાં કર્યો ને પછી થોડુંક સાઈડમાં એક્ટિવિટી ચાલુ કરી આની અંદરથી કે કોઈ ક્રિપ્ટોકરન્સીમાં પ્રોજેક્ટ આવતા એનું માર્કેટિંગ કરતો, લોકોને મતલબ જે પ્રોજેક્ટ બનાવતા કે કોઈ કરન્સી ડેવલપ કરતા એમને હું ગાઈડન્સ આપતો. તો એ લોકો એઝ અ મને ફીસ તરીકે મારું કામ જોઈને એપ્રિશિએટ કરતા એ લોકો મને ચાર્જીસ આપતા. તો પછી મેં અમુક ચાર્જીસ ફિક્સ કરી નાખ્યા, માર્કેટિંગના ફિક્સ કરી નાખ્યા, બરાબર. પછી ગાઈડન્સના અમુક ફિક્સ કરી નાખ્યા. એટલે મારું એ બેકગ્રાઉન્ડમાં જે થિયોરિકલ નોલેજ હતું ને મારું બેસ્ટ હતું એમ. તો એ ટાઈમે લોકો મારું નોલેજ લેતા અને એ સામે મને રિટર્ન બી આપતા એમ. તો મારા 12-13 હજાર રૂપિયા એ હતા અને બીજો જે એ લોકો ફંડિંગ આપતા, કોઈ 25,000 આપતો, 30,000 આપતો પ્રોજેક્ટ જોઈને. તો એમ કરીને મેં મારું કેપિટલ બિલ્ડ કર્યું સ્ટાર્ટિંગના ફેઝ. તો એ પ્રોજેક્ટમાં એ લોકોને તમે સમજાવતા કે તમારે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું? ના, ઇન્વેસ્ટમેન્ટ નહીં, પ્રોજેક્ટમાં શું નવું ટેકનોલોજી ઇનોવેટ કરવી જોઈએ કે અત્યારે શેની ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ લોકોનું ગાઈડ કરતો કે અત્યારે આનો જમાનો આવશે, ક્રિપ્ટોમાં આનો જમાનો આવશે. તો એ લોકો મારા સારા કરન્સીવાળા મારા સીઈઓ હાથ સાંભળતા એમ. અને એ લોકોનો કોન્ટેક્ટ કેવી રીતે કરતા તમે? એ લોકોનો હું ટ્વિટર ઉપર કોન્ટેક્ટ કરતો, ટેલિગ્રામ ઉપર કોન્ટેક્ટ કરતો. અને જે પ્રોજેક્ટની જે આવવાનું હોય ને એક વેબસાઇટ હતી કોઈન માર્કેટ કરીને, એ લોન્ચ એક બતાવતા કે ભાઈ આ કરન્સી આવવાની. તો પર્સનલી એક કરન્સીની વેબસાઇટ અને એમના મેઇલ કરીને હું અમને મારી પ્રોફાઇલ નાખતો કે હું આવી રીતના કામ કરું. તો વાયા ઈમેલ દ્વારા અમારું ડિસ્કશન ચાલતું એમ. અને પછી એ બધા ફોરેનર્સ હતા? બધા મોસ્ટલી ફોરેનર્સ હતા, કેમ કે ઇન્ડિયામાં તો એ ટાઈમે ક્રિપ્ટોકરન્સી કોઈ ચલણ હતું જ નહીં અને ઇન્ડિયામાં એટલું ડેવલપમેન્ટ આ બેઝિસ ઉપર હતું જ નહીં. પછી તમે ફરીથી શરૂ કર્યું કે પછી, કારણ કે તમે તૈયારી પણ કરતા સાથે સરકારી પરીક્ષાની? યસ. તો વાંચતા કેવી રીતે, એના બધું મેનેજ કેવી રીતે થતું એમ? એક્ઝેક્ટલી આ ઇન્ટરેસ્ટની વસ્તુ હતી એટલે જ્યારે બી ફ્રી પડતા એટલે બેકઅપ માઇન્ડમાં તો આ જ ચાલુ હતું, કેમ કે ઇન્ટરેસ્ટવાળી વસ્તુ આપણા મગજમાં કાયમે ચાલતી જ હોય. પણ એ ટાઈમે ફેમિલીનું એવું કહેવું હતું કે ભાઈ કોઈ બી વસ્તુ પડ્યા સિવાય ગવર્મેન્ટ જોબ લેજે એમ. એટલે અત્યારે બી પબ્લિક આપણે ગવર્મેન્ટ જોબની એવી પ્રેફરન્સ આપતી હોય એમ. અને મારી તો એવી કન્ડિશન હતી કે જોબ કરવી જ પડે એવી હતી. એટલે મારો હું જો ઘરવાળાને જો આવી રીતના સમજાય કે હું સ્ટોક માર્કેટ કરું તો એ મને કદી એલાઉ નહોતા કરવાના એમ. સીધી વસ્તુ એ લોકોને તમારે કન્વિન્સ કરવું પણ બહુ અઘરું હશે. અઘરું હતું એમ, કેમ કે પ્રૂવ કર્યા સિવાય સ્ટોક માર્કેટમાં સક્સેસ થયા સિવાય પબ્લિક માનવાની નથી, કેમ કે એટલું બધું આપણે નેગેટિવિટી છે આ વસ્તુ બાબતે. તો મારે બંને વસ્તુ સાચવવાની હતી. એક તો ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન પણ સારી રીતના કરવાની હતી અને જોબ બી લેવાની હતી અને સાથે આ વસ્તુ મૂકવાની હતી. આ વસ્તુમાં ગ્રો થવાનું હતું. એટલે લાઇબ્રેરીના ટાઈમ સિવાયના જે ટાઈમે હું આવું ઇન્વેસ્ટમેન્ટ કરતો અને સાથે જોડે તૈયારી બી કરતો એમ. એટલે ઘરવાળાને મેં આવું ફીલ ના થવા દીધું કે છોકરો કોઈક બીજા રસ્તે ચડી ગયો, આવડા રસ્તે ચડી ગયો. આ બધું તમે શીખ્યા એટલે એ વખતે નવું બધું આવ્યું હતું માર્કેટની અંદર. તો શેના મતલબ સંદર્ભ શું લેતા તમે? મતલબ કે યુટ્યુબ પર જોઈને શીખતા કે આનું સ્ટડી કેવી રીતે કરતા? યુટ્યુબમાં જેડીભાઈ એ ટાઈમે એટલું બધું કન્ટેન્ટ અવેલેબલ નહોતું, વિડીયોઝ નહોતા, પણ ટેકનિકલ એનાલિસિસના ચાર્ટના એવા બધા વિડીયોઝ હતો. તો એમાંથી હું શીખતો, પછી પર્સનલ ગૂગલ કરતો કોઈ મારા વસ્તુની રિક્વાયરમેન્ટ પડતી કે ભાઈ આ પ્રોજેક્ટ શું છે, આ ટેકનોલોજી શું છે, ક્રિપ્ટોકરન્સી આ નવું છે, આ શું છે. તો એ ગૂગલ અને ઇન્ટરનેટનો મેં ભરપૂર ઉપયોગ કરેલો જે તે ટાઈમમાં. પછી કોઈ વાર લોસ થયો તમને? હા, એવી લોસીસ થાય ને. પછી જે આપણે પહેલાં લોસીસની વાત કરીએ એમાંથી ગ્રો કરીને એ ટાઈમે માર્કેટ સારું હતું. તો ઓગસ્ટ મહિનામાં, સપ્ટેમ્બરમાં લોસ થયો, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં મેં સારી ગ્રો કર્યો. કેટલો સારો એવો ગ્રો એટલે એ વખત કેટલો કર્યો હશે તમે? આમ લગભગ 30-35 લાખ રૂપિયા 2-3 મહિનામાં હું કમાયો હતો આ વસ્તુ. એમ એની એ જ મૂડીમાંથી? એની જ 12-13 હજારમાંથી અને સાઈડમાં બીજી ઇન્કમ થઈ એ સોર્સ ઇન્વેસ્ટ કરીને 2-3 મહિનામાં મેં મતલબ રાત દિવસ એક કરીને શીખ્યું અને જોડે ઇન્વેસ્ટમેન્ટ કર્યું. 24 કલાક આની અંદર જ લાગેલો રહેતો. અને એ ટાઈમે માર્કેટ બી સારું હતું, એટલું સારું હું આપી હતી કે 30-35 લાખ રૂપિયા 2-3 મહિનામાં કમાઈ લીધા હતા. પછી જતા પણ રહ્યા? પછી જતા પણ રહ્યા. એમાં જતા કેવી રીતે થાય એ લોકોને ખાસ કહેવાનું છે. જતા એવી રીતના થયા કે એમાં નોર્મલી હ્યુમન નેચર કેવું કે આપણે કોઈક સારું પ્રોફિટ થઈ જાય ને તો આપણા મગજમાં એવું જાય કે આપણે માર્કેટના કિંગ થઈ ગયા છીએ. એટલે મારા અને સ્ટાર્ટિંગમાં જ્યારે 5,000 આપણી પોકેટ મની હોય અને આપણા જોડે આટલા બધા પૈસા એક સાથે આવી જાય, ફેમિલીમાં કોઈ ના જોયા હોય એટલા પૈસા આપણા જોડે, એટલે ઈગો જેવું થોડો ઘણું આવી જાય, ભાઈ આપણે શીખી ગયા છીએ, આપણે માસ્ટર બની ગયા છીએ. તો મારા મનમાં બી એવું આવી ગયું કે આપણે કિંગ છીએ માર્કેટના, બરાબર. તો કિંગ છીએ એમ પછી કોઈ પૈસા તો કમાઈ લીધા, પણ પૈસા મેનેજ કરવા પણ એક સ્કિલ છે, બરાબર. પૈસા મેનેજ કરવા, પૈસાને રીઇન્વેસ્ટ કરવા અને મલ્ટીપ્લાય કરવા એક કલા છે. તો એ ડાયવર્સિફાઈ કરવા એક સ્કિલ છે એમ. એ આપણા જોડે નથી. પૈસા કમાઈ લીધા પણ પૈસા મેનેજ કરવાનો તો કોઈ દિવસ 5,000 રૂપિયાથી વધારે કરેલા નહોતા અને 25-30-35 લાખ રૂપિયા જોડાયા હતા એની તો કોઈ સ્કિલ જ નથી એમ. પણ એ બહુ અઘરું હશે જ્યારે 6-7 વર્ષ પહેલાં એ ઉંમરે તૈયારી કરતા આટલા બધા કમાવા અને સડનલી પૈસા જતા રહેવા. એટલે
ડિપ્રેશન જેવું થઈ જાય. ડિપ્રેશન જેવું ઓબ્વિયસલી થઈ ગયું હતું. એટલે બસ એ જ કન્ડિશન થઈ કે 35 લાખ રૂપિયા કમાઈ લીધા, હવે આપણને આવડી ગયું છે, આપણે બીજી કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં, હા. જોબ બી નથી કરવી, હવે આપણે ધારીએ એટલે પૈસા કમાઈ શકીએ. પણ માર્કેટ એવી વસ્તુ તો એ વખતે તમે ઘરે કીધું હતું કે તમે આટલા પૈસા કમાયા ના, છો? મેં ઘરે આખી વાત નથી કરી કે હું 35 લાખ રૂપિયા, મેં ખાલી જસ્ટ એટલી જ વાત કરી કે સ્ટોક માર્કેટમાં મને 2-3 લાખ રૂપિયા પ્રોફિટ થયો છે, એમાંથી હું મારા એક્સપેન્સ બી કરી દઈશ ને હવે મારે પૈસા લેવાની રિક્વાયરમેન્ટ નહીં પડે ઘરેથી એમ. એટલે જસ્ટ જનરલાઇઝ 35 લાખ રૂપિયા કમાવાનો એટલે મને મેનેજ કરતા નહોતા આવડતા, એટલે હું થોડાક એક્સપેન્સ કર્યા, થોડોક મોબાઈલ લીધા, કપડાં લીધા, મતલબ જનરલાઇઝ જે પબ્લિક જોડે સ્ટાર્ટિંગમાં પૈસા આવે જે રીતે વેડફે ને એવી રીતે મેં ચાલુ કરી નાખ્યું એમ. અને પછી માર્કેટમાં ધ્યાન આપવાનું ઓછું કરી દીધું, ભાઈ મને આવડે એમ, થોડો ઇગોસ્ટિક થઈ ગયા. પણ માર્કેટ એવી વસ્તુ ને કે તમે થોડોક ઇગોસ્ટિક થાવ ને તમને હંબલ કરી નાખે. 2-3 વીકમાં તમને સીધા હંબલ કરી નાખે નહીં? હા, 2-3 વીકમાં તમને સીધા કરી નાખે એમ જનરલી. તો મારા જોડે બે એવું જ બન્યું કે ઇનિશિયલ ફેઝમાં જે ઇગોસ ને એ બધું હતું ને માર્કેટે મને સીધો કરી નાખે વ્યવસ્થિત, અને જ્યાં ચાલુ કર્યું ત્યાં લાઈન પાછો મૂકી દીધું. તો 2000 મતલબ જાન્યુઆરી ફેબ્રુઆરી મારા જોડે આટલું કેપિટલ હતું ને, તો માર્ચ એપ્રિલ સુધીમાં પાછા 1-1.5 લાખ રૂપિયા સુધી આવી ગયા એમ. એટલે પછીની પોઝિશન કેવી હતી, શું કર્યું પછી તમે? પછી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં 1-2 વર્ષ માટે મંદી આવી હતી, મતલબ 2019 અને 2020માં મંદી આવી હતી. તો મારા જોડે ઓપ્શન હતું હું આની અંદર વધારે ગ્રો કરું એમ ફાઇનાન્શિયલી. તો એ ટાઈમે મેં શીખવાનું ચાલુ રાખ્યું, પૈસા એટલા બધા ગ્રો નહોતા થયા એ ટાઈમે, અને જોડે તૈયારીનો બી માહોલ એવો વ્યવસ્થિત મને એક્સપિરિયન્સ થઈ ગયો, અને તૈયારીમાં બી હું સેટ થઈ ગયો હતો એમ. તો ત્યારે 1-2 એક્ઝામ એ વખતે તમે એવું સ્વીકારી લીધું હશે કે હવે તૈયારી તો કરવી જ પડશે. હવે બસ મને એવું એક્સપિરિયન્સ થયું કે આ સટ્ટા બજાર જ છે અને પૈસા જાય બી છે ને આવે બી છે એમ. એટલે આ ભરોસાવાળી વસ્તુ નથી એક્ઝેક્ટલી, બરાબર. એવું હું એટલા માટે માનતો હોય કે મારા જોડે એકચ્યુઅલમાં નોલેજ નહોતું પૈસા મેનેજ કરવું, એટલા માટે મને એવું લાગ્યું કે આ સટ્ટા બજાર છે. એટલે પછી મને ખરેખર રિયલાઇઝ થયું કે લોકોની વાત સાચી છે કે આ સટ્ટા બજાર જ છે, કરવા જેવું નથી. એટલે પછી મને થયું કે આપણા જોડે સ્ટેબલ ઇન્કમ કે જોબ હોવી જ જોઈએ. એટલે પછી મને એવું છે, તો પછી મેં તૈયારીમાં થોડું વધારે ફોકસ કરી દીધું, અને થોડુંક આ સાઈડમાં ચાલુ જ હતું શીખવાનું. 1-2 વર્ષ મેં શીખ્યું હતું, પણ જોડે તૈયારી કરીને વ્યવસ્થિત ગવર્મેન્ટ જોબની એક્ઝામો બી આપી અને જોબ બી મળતી હતી. પણ પછી સ્ટાર્ટિંગમાં 19-20 પૂરા થયા પછી પાછું હું ક્રિપ્ટોમાં મતલબ ઇન્ટરેસ્ટ પાછું જમ્પ લાવ્યું અને પાછું માર્કેટમાં મેં વધારે ધ્યાન આપવાનું ચાલુ કર્યું. એવું નક્કી જ કર્યું હતું કે જેમાંથી ગયા છે એમાંથી જ મેળવવાના છે પૈસા? ગયા હતા એમાંથી જ મેળવવાના છે. પછી મને 1-2 વર્ષ મેં જોડે શીખવાનું ચાલુ રાખ્યું, એટલે મને કોન્ફિડન્સ આવ્યો પાછું માર્કેટ ગ્રો કરશે અને વધારે સ્પીડથી ગ્રો કરશે અને હાયર ગ્રો કરશે એમ. એટલે સ્ટાર્ટિંગના ફેઝમાં મારા જોડે નોલેજ નહોતું, તો અત્યારે મારા જોડે નોલેજ બી છે એમ. તો હું નોલેજનો ભરપૂર આવતી સિઝન કે આવતા જે માર્કેટની બૂમ હોય એની અંદર હું લાભ લઈ શકું એમ. દર્શનભાઈ, એક સવાલ એ કે સડનલી લાઈફ ચેન્જ ક્યારે થઈ? તમને એવું ક્યારે થયું કે યાર હવે હું બેઠો થઈ ગયો એમ એકદમ? બે કોવિડ પછી, કોવિડની બીજી સેકન્ડ વેવ આવ્યા પછી જ્યારે માર્કેટ બૂમ કરીને એના પછી મને એવું રિયલાઇઝ થયું, અને ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ પછી મને ઘણું બધું શીખવા મળ્યું કે અમુક વસ્તુ એચીવ થયા પછી તમારે બહુ હમ્બલ રહેવું પડશે. અને 2021ની સિઝનમાં થોડાક વ્યવસ્થિત અર્નિંગ કર્યા પછી રિયલાઇઝ થયું કે હવે ના, નોલેજ બી છે. જ્યારે નવેસરથી શરૂઆત કરી તમે, આપણે જે પહેલા 2 વાર કર્યું લોસ કર્યો એ ભૂલી જઈએ, પછી જ્યારે તમે 1-2 વર્ષની તૈયારી સાથે પડ્યા માર્કેટમાં, બિટકોઇન માર્કેટમાં, ત્યારે તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું? ઇન્વેસ્ટમેન્ટ તો મારા જોડે કે ઘરથી લેવાય એવી કન્ડિશન તો હજી બી નથી એમ. તો પણ પછી મેં એવું કર્યું હતું કે જે હું પહેલાં જે માર્કેટિંગવાળા કામ કરતો હતો ફરીથી મેં એ કામ ચાલુ કર્યા, અને અત્યારે એ કામની જોડે જોડે હું ઇન્વેસ્ટરો ફાઇન્ડ કરતો, કેમ કે અત્યારે મારા જોડે ટ્રેડિંગનું નોલેજ આવી ગયું હતું પૂરેપૂરું, બરાબર. હું મારા જોડે કેપિટલ આવું તો પ્રોફિટ બનાવી શકતો હતો. એટલે મારે મેં વ્યવસ્થિત ઇન્વેસ્ટરો, જે લોકો મને ફંડ મેનેજ કરવા આપી શકે, મેં ઇન્વેસ્ટરો ફાઇન્ડ કરવાનું શરૂ કર્યું. તો એ લોકોને ટેલિગ્રામ, ટ્વિટર કે જો વ્યવસ્થિત જે ઇન્વેસ્ટમેન્ટની સાઇટ હોય એના ઉપરથી હું સારા ઇન્વેસ્ટરોને ફાઇન્ડ કરતો. તો ઇન્વેસ્ટર ફાઇન્ડ કરતા એટલે મારા જોડે નોલેજ હતું, મારે ખાલી ફંડની જ રિક્વાયરમેન્ટ હતી, બરાબર. તો હું એવી વેબસાઇટ ઉપરથી મેં ઘણા ઇન્વેસ્ટરોનો કોન્ટેક્ટ કર્યો, ભાઈ મારા જોડે આ સ્કિલ છે, હું આટલું પ્રોફિટ, મારું P&L બતાવતો, મારું 4 મહિનાનો રિપોર્ટ કાર્ડ બતાવતો, બધાને સેન્ડ કરતો, અને મારું ટેકનિકલ એનાલિસિસ બધું હું એ લોકોને શો ઓફ કરતો. તો એ લોકો જોતા, એનાલાઇઝ કરતા ને પછી મતલબ ફંડ મેનેજ કરવા માટે આપતા. તો ત્યારે એક એવો વ્યક્તિ મને સિંગાપુરનો મળ્યો, એને મારા જોડે ટ્રાયલ લીધું. પહેલાં મને $10,000 એને મને ટ્રાયલ પૂરતા આપે, બરાબર. કે તમે મેં તારું કે નોલેજ તો મેં જોઈ લીધું, 4-6 મહિના મારા જોડે મતલબ મારી ટેલિગ્રામમાં ચેનલ છે એમાં જોડાય, મારું નોલેજ ચેક કર્યું, નોલેજ તો ઓકે છે, બરાબર. હવે નોલેજ ઓકે છે, અને પૈસા કઈ રીતે મેનેજ કરે ડિફરન્ટ વસ્તુ હોય. પૈસા તમારા હાથમાં આવે, તમે એના ઇમોશનથી કેટલા કંટ્રોલ કરે ડિફરન્ટ વસ્તુ. તો એને ટ્રાયલ માટે મને પહેલાં $10,000 આપે, મતલબ INRમાં 9 લાખ રૂપિયા જેવી વેલ્યુ થાય એમ, બરાબર. પછી મને એને એવી વાત કરી હતી કે ભાઈ આ 9 લાખ રૂપિયા છે, તું આને વ્યવસ્થિત મેનેજ કરશે ને વ્યવસ્થિત કાઢશે તો હું તને હાયર અમાઉન્ટ આપીશ. મેં કીધું મને ક્યુરિયોસિટી થઈ કેટલી અમાઉન્ટ આપશો એમ.
તો કે મારા જોડે 1 કરોડ રૂપિયા ફંડ પડ્યું છે INR-માં, ઓહ. તો હું તમને એ ટ્રેડ કરવા માટે આપીશ એમ. એટલે મારા જોડે મારું પોતાનું ફંડ 1-2 લાખ રૂપિયા જ હતું, બરાબર, અને મને 1 કરોડ રૂપિયા કોઈ ટ્રેડ કરવાનું તો મારા માટે બહુ મોટી વસ્તુ હતી, બરાબર. એટલે એ હું કોઈ પણ ભોગે મિસ નહોતો કરવા માંગતો. તો પહેલાં મને તે $10,000 US ડોલર આપ્યા હતા ને એનામાંથી હું બેસ્ટ કરવા માંગતો કે દુનિયાને બધી તાકાત લગાવી દઉં આની અંદર, અને આની અંદરથી હું મને વ્યવસ્થિત પ્રોફિટ કમાઈ આપું, જેના થ્રુ મને એ 1 કરોડ રૂપિયા મને ફંડિંગ મળે ને એમાંથી હું ટ્રેડિંગ કરીને પૈસા કમાઈ શકું, બરાબર. તો એ વ્યક્તિ મને $10,000 સ્ટાર્ટિંગના ફેઝમાં મને આપ્યા, પણ થોડાક નસીબ તમારી પરીક્ષાઓ બહુ લેતું હોય, આમાં પણ મારી પરીક્ષા લીધી એમ. પાછી પરીક્ષા લેવાય, પાછી પરીક્ષા લેવાય ને એવી પરીક્ષા લેવાય. એટલે જ્યારે $10,000 મળે એટલે મને એમ થઈ ગયું કે ચલો $10,000 તો ડોલર આવ્યા, મતલબ મારા જોડે 2 લાખ હતા અને મને કોઈ વ્યક્તિ મારા ઉપર કામ જોઈને મને 9 લાખ રૂપિયા, અને એ વ્યક્તિ મને ઓળખતો નથી, સિંગાપુરમાં રહે છે, બરાબર. ભાઈ મને ફેસ ટુ ફેસ બી નથી ઓળખતો, નથી મારું કોઈ આઈડેન્ટિટી નથી, ભરોસો કરીને 9 લાખ રૂપિયા એટલે એક તો મારે એનો ભરોસો બ્રેક નથી કરવાનો, બરાબર, ને બીજું મારે એમાંથી વ્યવસ્થિત પ્રોફિટ કમાઈને એને આપવાનું છે, અને જેના થ્રુ મને બીજા પૈસા મળવાના છે. તો એ દિવસથી મેં મારો બેસ્ટ અને 24 કલાક લાગીને એની અંદર મથ્યો, પણ માર્કેટ કન્ડિશને મને સાથ ના આપ્યો. જેવું હું ટ્રેડ લઉં કે એવું માર્કેટ ડાઉન આવી જાય. તો મને એકાદ વીકમાં $10,000 મેં $8,000 મતલબ $2,000 લોસ કરી નાખ્યો, ઓકે, બરાબર. એટલે હું નાસીપાસ થઈ ગયો, સારું લોસ થઈ ગયો. હવે મારે કોઈ પોસિબિલિટી નથી મને હાયર અમાઉન્ટ, કારણ કે એ વખતે એવું છે કે હવે આના સિવાય કોઈ રસ્તો નહીં, કોઈએ ભરોસો મૂક્યો આપણે, બરાબર. ભરોસો, મને ફંડિંગ મળવાનો કોઈ ચાન્સીસ હતા નહીં, આમાંથી જ બેસ્ટ કરવું પડશે એમ. તો પછી મેં એને સમજાવ્યું કે ભાઈ માર્કેટ કન્ડિશન આવી હતી એમ. તો એ મારી વાતને સમજ્યો કે ચલો એક વીક આપી, હું એકાદ વીક બીજું આપી દઉં એમ ટ્રાયલ માટે, બરાબર. પછી મને એને વોર્નિંગ આપી કે ભાઈ આ લાસ્ટ વીકે તારા માટે બેસ્ટ કરી આપશે. તો મેં એમાંથી વ્યવસ્થિત કરી અને દિવસ રાત એક કરીને મતલબ $10,000 40% રિટર્ન કાઢી અને $14,000 કરે એમ. એટલે પછી મેં એને વાત કરી, એટલે એ એપ્રિશિએટ મતલબ ખુશ થઈ ગયું કે આટલી ટફ કન્ડિશન મને 40% રિટર્ન કાઢ્યું હોય, મતલબ સ્કિલફુલ તો છે જ એમ. એટલે એને મને પછી થોડી વાર એનો તરત મેં એને વાત કરી કે ભાઈ 40% નફો થયો, એટલે અમારી ડીલ નક્કી થઈ હતી કે 50% પ્રોફિટ હું આપીશ, શેર કરીશ. તો જે $4,000 મળે મને એમાંથી $2,000 મને આપે, મતલબ 1,60,000 જેવો મને, મતલબ 2 અઠવાડિયામાં મને 1,60,000 રૂપિયા મારા ભાગમાં એમ. એટલે હું ખુશ થઈ ગયો કે 2 અઠવાડિયામાં હું એટલે 1 લાખ રૂપિયા કમાઈ શકું આટલા ટફ કન્ડિશનમાં. તો મારા જોડે ફંડ હેવી હશે તો હું વધારે કમાઈ શકીશ, બરાબર. તો પછી એટલી વાત થઈને પછી મેં પૂછ્યું, મેં કહ્યું આગળની શું, મતલબ આપણે ફંડની વાત થઈ તો શું. એટલે એને મને થોડી વાર રિપ્લાય ના આવ્યો ને થોડી વાર રહીને એટલે મને થયું ખારું મને ફંડ નહીં આવે કદાચ, બરાબર. એટલે પછી થોડુંક હતાશ જેવું લાગતું ને પછી જોયું તો નોટિફિકેશન ભાઈને આવેલી પડી હતી કે ભાઈ તમને હું આઈડીને પાસવર્ડ આપું છું, તમે ટ્રેડ કરજો. એના આઈડીને પાસવર્ડ આપ્યા, એના આઈડીને પાસવર્ડ, એનું મને ટોટલ એક્સેસ કરવા માટે એકાઉન્ટ આવે, જેની અંદર એ ટાઈમે 1,10,000 જેવા US ડોલર પડ્યા હતા, અને એને મને ઇન્ડિયન રૂપીસમાં કેટલા થતા હશે? 1,10,00,000 જેવા થાય. ઓકે, એ વખતે આપ્યા એને? એ વખતે મને 1 કરોડ જેવી સમથિંગ મળ્યું. કોવિડ ટાઈમમાં મને આપ્યા હતા કે ભાઈ હવે તું આમાંથી તારું બેસ્ટ કરી શકે, તને ચાન્સ એક આપ્યો છે એમ. તો પછી એને ફંડિંગ આપ્યું ને પછી મારે હવે બેસ્ટ કરવાનું હતું. મારા જોડે ફંડ બી આવી ગયું, મારા જોડે નોલેજ બી હતું એમ. બસ હવે જસ્ટ ખાલી નિશાના ઉપર વાગવાની હતી, તીર નિશાન પર. તો પછી માર્કેટ કન્ડિશન સારી હતી. કોવિડમાં મતલબ માર્કેટ ક્રેશ થયું હતું, એના પછી મને જસ્ટ ફંડિંગ મળ્યું, મતલબ માર્કેટ રિકવર થવાનું ચાલુ થયું. એમાંથી સારી રીતના સારા ટ્રેડ્સ કર્યા, સારું એનાલિસિસ કર્યું, અને 4-6 મહિના મતલબ આની અંદરથી બહુ સારું એવું મેં પ્રોફિટ કર્યું. કેટલું કર્યું છે આમ એ વખતે? મતલબ 1 કરોડમાંથી મેં 10 CR સુધી પહોંચ્યો છે લગભગ. 1 CR થી સીધી 10 CR માં? 10 CR માં હું પહોંચ્યો. વિથિન યર કે વિથિન 6 મંથ? વિથિન 6 મંથ. વિથિન 6 મંથ જેવું. ઓ માય ગોડ. ત્યારે અમે ડીલ નક્કી કરી હતી કે ભાઈ હું 40% પ્રોફિટ તમને શેર કરીશ, બરાબર. તો એમાં 9 CR જેવું અમારું નેટ પ્રોફિટ થતો ને 1 CR કેપિટલ હતો એમ. તો 3.5 CR જેવું મારું પોતાનું પર્સનલ પ્રોફિટ બનતું. કોવિડમાં લોકો બહુ બરબાદ થઈ ગયા. એ વખતે તમે પોતાના આવડતથી તમે 3 CR સ્કેલથી મને 3.5 CR મારા ભાગમાં અને 6.5 CR પોતે લઈ ગયા એમ. એટલે પોતે એટલા બધા ખુશ થયા હતા એ ટાઈમે કે આટલી ટર્મ કન્ડિશનમાં પોતે એક્ટિવલી ટ્રેડિંગ નતા, ખાલી જસ્ટ હોલ્ડર કરતા હતા. એટલે એને મને એક વાત કરી કે કદાચ હું મારા જોડે ફંડ રાખત ને તો હું આટલા પૈસા નતો કમાવાનો, તમે મને કમાય. તો પછી મને 3.5 CR મળે એટલે મારું પોતાનું મારા જોડે ફંડ આવ્યું, બરાબર. પછી મેં મારા ફંડ અને મારી ચેનલને ગ્રો કરી, એમાંથી મારી ઇન્કમ, એટલે સાઈડ ઇન્કમમાંથી પણ હું સારું એવું કમાયું. એટલે 2021 મારા માટે ફાઇનાન્શિયલી અને એઝ અ નોલેજની દ્રષ્ટિએ અને બધી સ્કિલની દ્રષ્ટિએ મારા માટે બેસ્ટ હતો. એ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો એમ, કે બધી બાબતો ભેગી થઈ અને ગ્રો કરી, 2021માં ગ્રો કરી. પછી એ રિલેશન તમારું વધારે સ્ટ્રોંગ થઈ ગયું હશે? વધારે સ્ટ્રોંગ થઈ ગયું. તો એ વ્યક્તિ મને સિંગાપુર અને કોઈ બી કન્ટ્રીમાં જવાની મને ઓફર કરી. એકચ્યુઅલી ઇંગ્લેન્ડ નહોતો ને, સિંગાપુરમાં બિઝનેસ કરતો હતો. એટલે આજે પણ છે કોન્ટેક્ટમાં? આજે પણ છે કોન્ટેક્ટમાં. અને એ વ્યક્તિ મને ઓફર કરી સિંગાપુરમાં આવવાની, વ્યવસ્થિત જગ્યાએ ટ્રીટ આપવાની, વ્યવસ્થિત 7 સ્ટાર હોટલમાં ટ્રીટ આપવાની વાત કરી, ગાડી ગિફ્ટ કરવાની વાત કરી. પણ એકચ્યુઅલમાં મને ઓલરેડી ઘણું બધું એ વ્યક્તિ આપ્યું હતું એમ. એટલે મેં જસ્ટ થેન્ક્સ કહીને
આજે પણ એ સફર કન્ટિન્યુ છે, એ ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન બધું ચાલુ છે એઝ ઇટ ઇઝ? એઝ ઇટ ઇઝ ચાલુ છે, પણ અત્યારે મેં ક્લાયન્ટ લિમિટેડ કરી નાખ્યા છે અને પોતાનું જ ફંડ મેઇનલી મેનેજ કરું છું. દર્શનભાઈની 50,000થી લઈ 50 લાખની મતલબ ગાડી સુધીની સફર, એ સિવાય તમે અત્યારે દર્શનભાઈ કઈ પોઝિશન ઉપર છે? જો તમે ઇફ ચાહો અને તમારું ઇન્વેસ્ટમેન્ટ કહી શકો તો. ઇન્વેસ્ટમેન્ટ તો એક ફિગર કેવી વસ્તુ હોય કે દરેક પર્સન ટુ પર્સન વેરી કરતો હોય કે સેટિસ્ફેક્શન કેટલા લેવલે મળતું હોય. પણ ક્રિપ્ટોકરન્સીની બાબતમાં મારું એવું માનવું છે કે હું અત્યારે જે ઇન્ડિયામાં જે પોઝિશનમાં મોટા ટ્રેડરો આવે છે એની હરોળમાં હું અત્યારે છું એમ. તો દર્શનભાઈ, તમે 1 CRની ગાડી લઈને પણ ફરી શકો. તમે ફોર્ચ્યુનર લીધી, હમણાં હું જોતો તો આપણે વાત પણ થઈ કે ફોર્ચ્યુનરમાં જ ઘણા બધા લોકોના મેસેજ આવવા લાગ્યા કે ભાઈ આવું તો શું છે ટ્રેડિંગમાં કે લોકો મોંઘી મોંઘી ગાડીઓને લઈ શકે. તમે બટ ઓબ્વિયસ છે કે સારી 1 CR શું 5 CRની પણ ગાડી તમે અફોર્ડ કરી શકો. યસ. તો ફોર્ચ્યુનર જ કેમ લીધી તમે? ફોર્ચ્યુનર મતલબ મારું ચાઇલ્ડહુડ ડ્રીમ હતું. પહેલી વસ્તુ કે આપણે કોઈ બી વસ્તુ કરશું ને તો ડ્રીમ પહેલાં કમ્પ્લીટ કરશું. તો ચાઇલ્ડહુડ ડ્રીમ હતું કે ફોર્ચ્યુનર આપણે ઓન કરવી. પહેલું તો ડ્રીમ કમ્પ્લીટેશન હતું. અને બીજું છે કે 1 CRની ગાડી લો કે 50 લાખની, જેમાં આપણને ફીલ આવવું જોઈએ એ વસ્તુ મારે એચીવ કરી. તો મને ફોર્ચ્યુનર પરથી પહેલાંથી લગાવ હતો અને આગળ જોઈશું, આગળ જે ડ્રીમ હશે એ બી પૂરા કરશું, પણ અત્યારે પૂરતું ફોર્ચ્યુનર સુધી બરાબર છે. તમે કીધું કે તમે અત્યારે લિમિટેડ ક્લાયન્ટ લો છો, તો એમાં ઇન્ડિયાના જ છે કે બધા ફોરેનર? મોસ્ટલી ફોરેનર જ છે. અહીંના લોકોનો કોઈ કડવો અનુભવ? અહીંના લોકોનો ઘણા બધા કડવાનો છે. કડવા આપણી બાજુની પબ્લિકને ફાઇનાન્શિયલ પૈસા પ્રત્યે બહુ લાગણીશીલ છે, બરાબર. પ્રોફિટ થાય એટલે કોઈ કહેતું નથી કે આ વ્યક્તિ મને પ્રોફિટ કરે, પણ એમને 100 રૂપિયાનો બી લોસ થાય તો આખા ગામમાં કહી દે કે ભાઈ આ વ્યક્તિ મારો લોસ કરે એમ, બરાબર. એ લોસના કારણ નથી જોતી. હવે હું તમને પેલા સિંગાપુરવાળા ભાઈની વાત કરું કે મેં $10,000 લીધા ને 8,000 તો એને મને કોઈ કમ્પ્લેન નથી કરી. જસ્ટ મારી વાત સમજીને બીજું મને ચાન્સ આપે. જ્યારે આપણી બાજુની પબ્લિકની મેન્ટાલિટી અમે એમને એક્સપ્લેન કરવું ને સમજાવવું બહુ અઘરી વસ્તુ એમ. તો એ વસ્તુમાં ટાઈમ વેસ્ટ કરવા કરતાં જે ફોરેનના શાંત ક્લાયન્ટ મળે એમના જોડે ડિસ્કસ કરવું મને સારું પ્રિફરેબલ લાગ્યું એમ. એટલા માટે હું થોડુંક આ વિસ્તારની પબ્લિક સાથે પૈસાનું ફાઇનાન્શિયલી ડિસ્કશન કરવા નથી માગતો. કેટલી ઉંમર થઈ તમારી? મારે અત્યારે 26મું રનિંગ છે. 26 વર્ષની ઉંમરમાં તમે CRમાં ડબલ ડિજિટમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. ભગવાન માતાજી તમને આવા કાયમ આશીર્વાદ રાખે, બહુ જ સારી વસ્તુ છે. પછી ઘરવાળાને પછી તમે દિલ ખોલીને બધું કહી દીધું કે હવે હું ફૂલ ટાઈમ આ જ કરું છું? 2021માં જ્યારે બધું એચીવ કર્યું એટલે મેં થોડીક વાત કરી. બધી તો એકચ્યુઅલમાં મેં વાત નથી કરી કે ભાઈ આટલું બધું છે, કેમ કે એક આટલા લેવલમાંથી આટલા શોર્ટ ટાઈમમાં ગ્રો કરવું મતલબ અનબિલિવેબલ વસ્તુ છે એમ. એટલે હું ઘરવાળાને કોઈ જાતનો શોખ, ખુશીનો કે દુઃખનો કોઈ જાતનો આપવા નતો માગતો, બરાબર. એટલે મેં જેટલી જરૂરિયાત હતી એટલી જ મેં એ પ્રમાણે રિક્વાયરમેન્ટ વાળી જ મેં વાત કરી હતી. આપણે તો ઘણી વાર મળીએ છીએ, તો તમે એ તમારું જે નેચર છે એને કેવી રીતે આમ એકદમ આમ ગ્રાઉન્ડ ટુ અર્થ રાખો છો કે પૈસા આવી જાય તો ખુશ પણ નહીં થઈ જવાનું અને જતા રહે તો દુઃખી પણ નહીં થવાનું? આ વસ્તુ એકચ્યુઅલી માર્કેટ જ સ્કિલમાં શીખવાડે છે. માર્કેટ જ મને ઘણું બધું શીખવાડે છે. જે અમુક જે બેઝિક હ્યુમન નેચરના ગુણ છે ને માર્કેટ જ તમને શીખવાડતી હોય છે. કે જ્યારે હું પૈસા કમાતો ને ખુશ થયો હતો ને એ ટાઈમે મને બીજી જ પળે માર્કેટ શીખવાડ્યું ભાઈ જમીન ઉપર રહે એમ, હંબલ રહે, બરાબર, નહીં તો ધોવાઈ જશે. માર્કેટ જ શીખવાડ્યું. એટલે એ ટાઈમમાંથી અપડાઉનમાં બધી સ્કિલ ઓટોમેટિક ગુણ આવતા ગયા કે ભાઈ પૈસા આવે અને જાય, ડઝન્ટ મેટર. ટાઈમની વસ્તુ હોય કે તમારા જોડે અમુક ટાઈમે પૈસા આવતા જતો હોય, બરાબર. એના પાછળ તમારે ઇમોશનલી ખુશ કે દુઃખી થવાની જરૂર નથી. અત્યારે દર્શનભાઈ આપણે જોઈએ છે કે ઘણા બધા યંગસ્ટર્સ, ખાસ કરીને કોલેજના સ્ટુડન્ટ, બહુ જ બધા એકદમ ટ્રેડિંગમાં સડનલી એકદમ બધા વધી ગયું છે ટ્રેડિંગ કરવાનું. આપણે જ્યાં પણ જતા હોય, ટ્રાવેલિંગ કરતા હોય, કોઈને કોઈ માણસ તો તમને સ્ટોક માર્કેટવાળો મળે, કોઈ હાલતા ચાલતા મોબાઈલમાં સ્ટોક માર્કેટ કરતા હોય, અને મોટાભાગના લોકો લોસ કરે છે. એના પાછળનું શું રીઝન હોઈ શકે? એના પાછળનું એક તો એવું રીઝન છે કે આ એક કોઈ ફિઝિકલ એફર્ટ લગાવ્યા વગરની મજૂરી, તમે મોબાઈલમાંથી સીધું જોઈને ખાલી તમારું મગજ વાપરીને પૈસા કમાય. એટલે પબ્લિકને એક તો એક એવું માઇન્ડ સેટ છે કે આટલા ઇઝી પૈસા કમાય કે ફિઝિકલ મજૂરી કરે. પણ ખરેખર ઇઝી નથી. ખરેખર એકચ્યુઅલમાં ઇઝી નથી. તમારે ફિઝિકલ નથી, પણ મેન્ટલી એટલા તમે ડિસ્ટર્બ થઈ જાવ, મેન્ટલી એટલા એફર્ટ આપવા પડે છે પ્રોફિટ કમાવા માટે. એની તો તમે એકચ્યુઅલ ફિલ્ડમાં ઉતરો ત્યારે જ તમને ખબર પડશે. એટલે પબ્લિક જે લોકો નથી કરતા એમને એવું થાય છે કે આ વસ્તુ ખૂબ ઇઝી છે, ફોનમાં જસ્ટ જો બાય સેલ કરું ને એમાં પ્રોફિટ કમાઈ શકે છે. એટલે જે લોકો એકચ્યુઅલમાં નથી એટલે એવું ફીલ થાય, એના કારણે એ લોકો માર્કેટમાં આવતા હોય છે અને ઝડપથી ને બહુ પૈસા કમાવાની લાલચમાં આ ફિલ્ડમાં પડતા હોય છે. પણ એકચ્યુઅલમાં આના પાછળ ટાઈમ, આ એક પ્રોફેશનલ ફિલ્ડ જ છે, કરિયર જ છે, બરાબર. જનરલી આપણે જોબ લેવાનું વિચારતો બહાર ભણવું પડે, ગ્રેજ્યુએશન કરવું પડે, જોબની સ્પેસિફિક પ્રિપેરેશન કરવી પડે. એટલે 12-15 વર્ષ જોબ માટે કોઈ બી જોબ માટે આપતા હોઈએ છીએ, પછી જઈને 20-30 હજાર કે 50,000 લાખ રૂપિયાની જોબ ઉપર થતી હોય છે. અને સ્ટોક માર્કેટમાં પબ્લિકને એક જ મહિનામાં બહુ બધા પૈસા કમાઈ લેવા છે, તો એ તો લોજિકલી પોસિબલ નથી એમ. તમે અધર ફિલ્ડમાં 10 વર્ષ આપવા માટે તૈયાર છો 20,000 રૂપિયાની સેલરી માટે, અને સ્ટોક માર્કેટમાં પહેલા જ મહિને તમારે લાખો રૂપિયા કમાઈ લેવા છે, તો એ લોજિકલી ઇમ્બેલેન્સ વસ્તુ છે એમ. તો એ વસ્તુ માટે તમારે સ્ટોક માર્કેટ કે ટ્રેડિંગ એવી વસ્તુ એ પ્રોફેશનલ કરિયરની દ્રષ્ટિએ લેવું જોઈએ.
અને ટાઈમ આપીને શીખવું જોઈએ અને સ્લોલી ગ્રો કરવું જોઈએ, મારું એવું માનવું છે. ને સૌથી વધારે તો બધા કોલ પુટવાળા જ છે, સૌથી વધારે લોસ બધા કોલ પુટમાં જ કરે છે. કોલ પુટમાં કરવાનું રીઝન છે કે તમે ઓછા કેપિટલમાં હાયર અમાઉન્ટ કમાઈ શકો છો, એવું પબ્લિકનું પરસેપ્શન છે કે તમે ઓછા પૈસા લઈને લોટ સાઇઝ એટલે એવું ખરેખર છે ખરું કંઈ? એવું છે, પણ એના માટે બહુ તમારે ટાઈમ અને સ્કિલ ડેવલપ કરવી પડે. એ અમુક મૂળ શીખવાની વાત છે. શીખવાની વાત છે કે એમાં તમારે 3, 4, 5 વર્ષ આપી તમારા ઇમોશન અને સાયકોલોજી ડેવલપ થયા પછીની વાત છે કે ત્યારે તમે એ અચીવ કરી શકો. તેનો સક્સેસ રેટ બહુ ઓછો છે, બરાબર. 100-1-2 લોકો જ એવું પોસિબલ કરી શકતા હોય. ઘણા લોકો એવા હોય છે કે ખરેખર પ્રોફિટ કરે છે સ્ટોક માર્કેટમાં, પણ એ પ્રોફિટ બુક નથી કરી શકતા. એટ ધ એન્ડ લોસમાં જ હોય છે, કાઢી નથી શકતા. ખાલી એપ્લિકેશનમાં જોયા, કમાયા, ખુશ થઈ ગયા, પછી કાઢવા જાય ત્યારે કંઈ ના હોય, લોસમાં જ હોય. આ એક હ્યુમન નેચર છે કે થોડું પ્રોફિટ જોઈએ એટલે એમના મનમાં થાય કે ચાલો કે કોઈ ટ્રેડ એમ એ લોકોએ ઓપન કર્યું ને 20,000 પ્રોફિટ, 30,000 પ્રોફિટ, તો એમના મનમાં એવું થાય કે ચાલો 50,000 થાય ત્યારે ઉપાડીશું, 1 લાખ થાય ત્યારે ઉપાડીશું એમ, બરાબર. એ 50,000 કે લાખ થતા ને એક સર્ટેન લિમિટ સુધી પ્રોફિટ થવાનો એમ, પણ આપણે ગ્રીડનું કોઈ લિમિટ નથી એમ. એ વધતી જાય, 50,000 થાય ત્યારે એવું થાય કે ચલો 1 લાખ રૂપિયા કમાઈ લઈએ, 2 લાખ કમાઈ લઈએ. ગ્રીડનું લેવલ વધતું જાય, સામે પ્રોફિટ મતલબ ઓછો થતો જાય એમ. એટલે આપણે લાલચના કારણે પબ્લિક પ્રોફિટ બુક નથી કરી શકતી. અને એક સ્કિલ એ પ્રોફિટ બુક કરવો અને જે તે અમાઉન્ટ લઈ લેવી, એ સ્કિલ એ અમુક સર્ટેન પીરિયડ માર્કેટમાં આપ્યા પછી ડેવલપ થતી હોય છે. એક સૌથી મોટો કન્ફ્યુઝિંગ સવાલ હોય લોકોને તો એ છે કે જ્યારે પણ આપણે બિટકોઇનની વાત કરીએ અથવા સ્ટોક માર્કેટની વાત કરીએ તો સ્ટોક માર્કેટ એટલે લોકો કહે છે સટ્ટો, આ 2 નંબર છે, આમાં ના પડાય. બિટકોઇનની વાત કરીએ તો લોકો કહે છે કે આ તો 2 નંબરનું છે. તો ખરેખર આમાં હકીકત શું છે બિટકોઇનમાં? બિટકોઇન 2 નંબરનું નથી, આ તો શું પબ્લિકને એકચ્યુઅલનું નોલેજ નથી એટલે. બાકી બિટકોઇન ટેકનોલોજીવાળી વસ્તુ છે કે જે મતલબ ડિસેન્ટ્રલાઇઝ વસ્તુ, એનું કોઈ ઓફિશિયલ માલિક નથી. હું તમને બિટકોઇન શું છે ને એક સેન્ટેન્સમાં તમને સમજાવું કે અત્યારે આપણે યુએસમાં કોઈને પૈસા સેન્ડ કરવા હોય તો આપણે બેંક જોડે જવું પડે, બેંકને કહેવું પડે કે મારે ભાઈ ફલાણા નામના વ્યક્તિ યુએસમાં રહે છે, એના એકાઉન્ટમાં મારે પૈસા ટ્રાન્સફર કરો. મતલબ થર્ડ પાર્ટી વચ્ચે બેંક રાખવી પડે છે. એ લોકો અમુક ડોક્યુમેન્ટ લઈને પૈસા ટ્રાન્સફર કરતા એમાં અમુક ટાઈમ પીરિયડ બી લાગતો હોય છે અને બેંક પોતાના ચાર્જિસ બી અમુક લેતા હોય છે, બરાબર. જ્યારે બિટકોઇન એવી વસ્તુ છે એનો કોઈ ઓફિશિયલ માલિક નથી, કોઈ સંસ્થા નથી. તમે યુએસમાં કોઈ વ્યક્તિને સેન્ડ કરવા હોય પૈસા તો જસ્ટ એનું એડ્રેસ, બેંક એકાઉન્ટમાં જે એકાઉન્ટ નંબર હોય એમ બિટકોઇનમાં એડ્રેસ હોય, જસ્ટ એનું એડ્રેસ લઈ તમારા મોબાઈલમાં કોપી પેસ્ટ કરીને તમારા થ્રુ તમે ડાયરેક્ટ વ્યક્તિને મોકલી શકો એમ. મતલબ તમારે કોઈ ચાર્જિસ આપવાની જરૂર નથી, વચ્ચે કોઈ થર્ડ પાર્ટી બેંક જેવું કોઈ વચ્ચે નથી, ડાયરેક્ટ પર્સન ટુ પર્સન તમે પેમેન્ટ ટ્રાન્સફર કરી એવી ટેકનોલોજીવાળી. તો આમાં કોઈ ટેક્સ ભરવો પડતો હોય એવું કંઈ? તમે ટેક્સ તમે પ્રોફિટ કમાવો એવો અત્યારે ઇન્ડિયામાં પહેલાં 2021થી પહેલાંમાં બહુ વિવાદ ચાલતા હતા કે ભાઈ ઇલીગલ છે, લીગલ છે, બરાબર. ગવર્નમેન્ટનું સ્ટેન્ડ કોઈ ક્લિયર નહોતું કે આ વસ્તુ લીગલાઇઝ કરવી કે ઇલીગલાઇઝ કરવી, કેમ કે એક રિસર્ચનો ટોપિક હતો એમ, બરાબર. તો 2021માં પાર્લામેન્ટમાં લો પસાર થયો ભાઈ ક્રિપ્ટોકરન્સીમાં તમે એક્ટિવલી ટ્રેડિંગ કરી શકો છો, બરાબર. અને ટ્રેડિંગ કરી શકો છો તો એમાં ઉપર જે પ્રોફિટ થાય એની અંદર ટેક્સેશન આપવાનું. એટલે અત્યારે આપણે ટેક્સ ભરવો પડે છે અત્યારે જો તમે પ્રોફિટ કમાવો ઇન્ડિયન ગવર્મેન્ટ નોર્મલી જે ટેક્સ ફાઇલ કરતા કેટલા પર્સન્ટેજ હોય છે એવું કંઈ? 30% અત્યારે 30% ફ્લેટ ટેક્સ નાખેલો છે, બરાબર. અત્યારે તમે 1 લાખ રૂપિયા કમાવો કે 10,000 કમાવો તો તમારે વર્ષના અંતે જે આઈટીઆર ફાઇલ કરતા હોય ત્યારે 30% ટેક્સ તમારે કેલ્ક્યુલેટ કરીને આપવો પડે છે, બરાબર. એટલે અત્યારે ટેક્સ પે કરીએ છીએ, મતલબ ટ્રેડિંગ અત્યારે બિટકોઇનનું નિયમ લીગલ છે એમ. તો હવે આટલી બધી ટેકનોલોજી વધી છે તો ઘણા બધા લોકો કદાચ એવા હોય કે આપણો વિડીયો જોઈને એમને એવી ઉત્સુકતા થાય કે બિટકોઇન એમને શીખવું છે, તો એના કોઈ સોર્સિસ એવા અવેલેબલ છે કે ક્યાંથી શીખી શકે, વધારે માહિતી ક્યાંથી મેળવી શકે લોકો? અત્યારે પહેલાં જ્યારે બિટકોઇન જ્યારે ચાલવાનું હતું ત્યારે તો કન્ટેન્ટ અવેલેબલ નહોતું. અત્યારે તો ઇન્ડિયન યુટ્યુબરો છે, ફોરેનના યુટ્યુબરો છે જે ક્રિપ્ટોકરન્સીમાં વ્યવસ્થિત ગાઈડન્સ બી આપતા હોય છે અને ટેકનિકલ નોલેજ બી આપતા હોય છે. તો અત્યારે યુટ્યુબ અને ગૂગલનો જે જેન્યુઅન સોર્સિસ છે કે જેમાં કોઈ લાલચ વગર તમને કે કોઈ કોર્સ નથી આપતા, જે લાલચ વગરના સોર્સિસ તેમાંથી આપણે જે જોઈએ રિક્વાયરમેન્ટ જોઈને આપણે શોધીને માહિતી લઈ કલેક્ટ કરીને શીખી લગાય. એટલે અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને શીખી ઇઝી છે એમ. ઓકે. મેં ઘણીવાર જોતો, હું તમારો સોશિયલ મીડિયા ચેક કરતો હતો તો ઘણીવાર મોટાભાગે તમે ફોરેનમાં જ ફરતા હો છો બધી જગ્યાએ, તો ત્યાંથી તમારે વધારે કનેક્ટિવિટી છે અથવા તમે ત્યાં મતલબ શીખવા જાઓ છો કે શું છે? હા, અત્યારે મારે મોસ્ટલી આવવા જવાનું દુબઈ વધારે હોય છે અને દુબઈ ટ્રેડિંગ અને ક્રિપ્ટોકરન્સીનું મતલબ હબ છે, ઘર કહેવાય છે, બરાબર. કેમ કે જનરલી બધા ટ્રેડરો ટેક્સેશનના કારણે ત્યાં શિફ્ટ થયા છે. એટલે મોટા હેવી ટ્રેડર હોય, કોઈ કોન્ફરન્સ થતી હોય તો એવી જગ્યાએ થતી હોય એમ. તો હું એઝ અ પ્રોફેશનલ છું તો મારે આ બધી ઇવેન્ટમાં ભાગ લેવો પડે છે કોઈક ને કોઈક રીતે, કોઈકનો કોન્ટેક્ટ. અત્યારે તો તમારા કોન્ટેક્ટમાં ઘણા બધા સારા એવા લોકો આવ્યા હશે. ટ્રેડિંગની ફિલ્ડના મોટા ભાગના જે ક્રિપ્ટોમાં સારા છે, સારા સીઓ છે. ગુજરાતના પણ ઘણા કોઈ એવા મોટા લોકો હશે જે તમારા કોન્ટેક્ટમાં આવ્યા હશે અથવા એમને ટ્રાય કર્યો છે કે અમારું ઇન્વેસ્ટમેન્ટ તમે રાખો. હા, મોટા ડોક્ટર હોય કે બિલ્ડર્સ લોકો હોય જે
એમના જોડે કેપિટલ હોય કે ભાઈ આ ફિલ્ડમાં જમ્પ લાવવા જેવું ખરું, કેમ કે બિટકોઈને એટલી બધી વેલ્યુ ગ્રો કરી છે, તો બધાને રસ છે કે આ વસ્તુમાં આપણે બી ઇન્વેસ્ટ આપણો બી પોર્ટફોલિયો ડાયવર્સિફાય કરી. તો જે તે ફિલ્ડના માણસને શોધતા હોય છે, જનરલી આપણો કોન્ટેક્ટ કરતા હોય છે કે ભાઈ અમારે ઇન્વેસ્ટિંગ કરવું છે, અમારે શીખવું છે, વાય સોશિયલ મીડિયા લોકો કોન્ટેક્ટ કરતા હોય છે. ઓકે, તો દર્શનભાઈ આવનારા સમયમાં એવું કંઈક કરવાના છે કે લોકોને બિટકોઇન શીખવાડી શકે સોશિયલ મીડિયાના માધ્યમે, કોઈ પ્લાન છે મગજમાં? હા, અત્યારે રિક્વાયરમેન્ટ મારો એકચ્યુઅલી કોઈ પ્લાનિંગ નહોતું કે હું લોકોને શીખવું ને એવી મારા જોડે સ્કિલ બી નથી કે હું લોકોને શીખવી શકું, પણ અત્યારે એટલી બધી ઇન્ક્વાયરીઓ અને લોકોને રિક્વેસ્ટને મેસેજ આવે છે કે ભાઈ અમને શીખવાડો. તો મારું એવું માનવું છે કે અત્યારે મારા જોડે એને તમારે શેર કરવું જોઈએ લોકો સાથે. હા, અત્યારે મને એવું ફીલ થાય કે કંઈક મારા જોડે ભગવાને મને આપ્યું છે કે મારે લોકો જોડે શેર કરવું જોઈએ. મારા જોડે નોલેજ છે, એટલીસ્ટ લોકો લોસ ના કરે ને પ્રોફિટ કરે એની કોઈ જવાબ, એટલે એટલીસ્ટ લોકો લોસ ના કરે ને એટલી મારી જવાબદારી બને કે હું લોકોને ગાઈડ કરીશ. પણ ઘણીવાર એવું પણ થતું હશે ને કે તમે સાચી સલાહ આપવા જાઓ ને એ લોકોને ઊંધું સમજાતું હશે કે આને પૈસા બનાવી લીધા ને અમને આવી સલાહ આપે છે. હા, એટલે જનરલી 2021માં આવું જ બનતું, જ્યારે મેં પૈસા કર્યા અને પબ્લિકને લાગ્યું આ પૈસા કમાવાનું, એટલે પબ્લિક મને પૂછવા આવતી કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરાય કે ના કરે. તો એ ટાઈમે જે માર્કેટ કન્ડિશન હતી એ પ્રમાણે મેં લોકોને ના બી પાડી કે અત્યારે તમે રૂકી જાઓ, ઊભા રહી જાઓ, ભાઈ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ ના કરો, પ્રોપર ટાઈમ આવે એટલો કરો. પણ પબ્લિકને એવું હતું ભાઈ આ વસ્તુ મિસ થઈ જશે આપણાથી, દર્શનને મતલબ આપણને ગ્રો નથી થવા દેવા, આગળ નથી આવવા દેતા, બરાબર. એ મને તો ના પડતા કે અમે નહીં કરી, પણ પાછળથી બેકગ્રાઉન્ડમાં જઈને લોકો કરતા લોસ બી કર્યો. પાછળથી મને લોકોએ વાત કરી ભાઈ અમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, અમને આવો હેવી લોસ બી થયો, બરાબર. એટલે પબ્લિકનો હ્યુમન નેચર એ કે લોકોને ઠોકર ના વાગે ને ત્યાં સુધી અકલ નથી આવતી, જાતે જ શીખાય, જાતે જ શીખે એમ. એટલે પબ્લિકનો હ્યુમન નેચરના કારણે જાતે જ લોકો. તો એવા ઘણા લોકો છે દર્શનભાઈ કે જેમને આવડતું નથી ને કૂદી પડે છે, મોટા મોટા લોસીસ કરે છે, એમને તમે શું કહેવા માંગશો? હું તો એટલું જ કહેવા માંગીશ કે તમારે પોતાની પર્સનલ એક સોર્સ ઊભો કરી અને ધીમે ધીમે લર્નિંગ કરીને આ ફિલ્ડમાં આવવું જોઈએ. 100% આ વસ્તુ કરવા જેવી છે. અને તમે કોઈ બી ફિલ્ડ કરતા હો તો સ્ટોક માર્કેટ કે ક્રિપ્ટો માર્કેટ, વોટ એવર માર્કેટ હોય, તમારે કનેક્ટ થવું જોઈએ અને આમાં ઇન્ટરેસ્ટ લેવો જોઈએ. આ બેસ્ટ વસ્તુ છે સ્ટોક માર્કેટ. પણ પહેલાં શીખી લેવું જોઈએ, પહેલાં શીખી લેવું જોઈએ અને તમારા જોડે પોતાનો પર્સનલ એક ઇન્કમ સ્ત્રોત હોવો જોઈએ. તમે બીજાના પૈસા લઈને કે લોનના પૈસા લઈને કે ઉધાર કોઈ ફ્રેન્ડના જોડે લઈને આ વસ્તુ શીખ્યા સિવાય કરવું જોઈએ નહીં, કેમ કે આ એટલી એવી રિસ્ક વાળી વસ્તુ, લત વાળી વસ્તુ, લોકોને આદત પડી. હમ તો ડૂબેંગે સનમ, તુમકો ભી લે ડૂબેંગે, તુમકો ભી લે ડૂબેંગે, એ વાળી વાત છે, બરાબર. પહેલાં બહુ જ જાણકારી મેળવી લેવી, જાણકારી મેળવી જોઈએ અને પોતાને મતલબ પોતાનું મેઇન તો એક પોતાના પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ. પબ્લિક બીજાના જોડથી પૈસા લે અને પછી બધાના સંબંધો બી બગડતા હોય છે, જનરલી એવી વસ્તુ છે. તો એ વસ્તુ એવોર્ડ કરી પોતાના પૈસા આવે ને એમાંથી સ્લો અને સ્ટેડી ગ્રો કરવું જોઈએ, નોલેજ મળે એ હિસાબથી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને એક દિવસમાં કે 4-6 મહિનામાં કે 1 વર્ષમાં પૈસા ગ્રો કરીને એવી લાલચે ના જવું જોઈએ એમ. તમને ઇન્ટરેસ્ટ લેવો જોઈએ અને શાંતિથી 5-7 વર્ષની ગણતરી આવીને પછી આની અંદર આવવું જોઈએ એમ. સ્ટોક માર્કેટ અને બિટકોઇનમાં શું ડિફરન્સ છે? સ્ટોક માર્કેટ લિમિટેડ વસ્તુ હોય કે જે તે કન્ટ્રી વાઇઝ લિમિટેડ હોય એમ. ફોર એક્ઝામ્પલ આપણે સ્ટોક માર્કેટ ઇન્ડિયાની વાત કરીએ કે નિફ્ટી કે બેંક નિફ્ટી કે સેન્સેક્સ છે, બરાબર. તો ઇન્ડિયા પૂરતું લિમિટેડ હોય, ઇન્ડિયાના લોકો ટ્રેડ કરતા હોય, પર્ટિક્યુલર ટાઈમિંગ પણ ફિક્સ હોય, ટાઈમિંગ 9:30 ઓપન થાય 3:30 બંધ થાય એવું ટાઈમિંગ પણ ફિક્સ હોય. જ્યારે ક્રિપ્ટોકરન્સી વર્લ્ડ વાઇડ ઓલ ઓવર વર્લ્ડની પબ્લિક આની અંદર ટ્રેડિંગ કરતી હોય, આની કોઈ ઓથોરિટી નથી. એનું કોઈ ટાઈમિંગ હોય ખરું? એનું કોઈ ટાઈમિંગ 24 કલાક ઓપન હોય, કોઈ દિવસ 24/7 કોઈ મજા આવે ત્યારે ટ્રેડ કરો, મજા આવે અડધી રાતે બી તમે ઓપન કરી શકો, કેમ કે વર્લ્ડ વાઇડ છે. અને એમાં પૈસા ધારો કે બહુ પ્રોફિટ થઈ જાય ને કાઢવા હોય એટલે તરત ઇન્ડિયન રૂપીઝમાં આવી જાય, ખરી આવી જાય, તરત ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર થાય. ઇન્ડિયન રૂપીઝમાં બી થઈ શકે, કોઈ બી કરન્સીમાં થઈ શકે. ઓકે. કેમ કે અત્યારે ઇન્ડિયાના એક્સચેન્જીસ બી છે, ફોરેનના એક્સચેન્જીસ બી છે કે જે તમને ઇન્સ્ટન્ટ ટ્રાન્સફરની સુવિધા આપે છે. ઓકે. બીજો એક મેજર ડિફરન્સ આની અંદર એ છે કે આ સ્ટોક માર્કેટની અંદર રેગ્યુલેટર ઓથોરિટી હોય, ધારો કે સેબી તો એક કોઈક મનિપ્યુલેશન ના થાય, કંઈ ખોટું ના થાય એનું ધ્યાન રાખતી હોય. જ્યારે ક્રિપ્ટોકરન્સીમાં આવી કોઈ ઓથોરિટી નથી વર્લ્ડ વાઇડ કે ક્યાંય પ્રોપર ટાઈમિંગ આપે કે ભાઈ આ ટાઈમે ઓપન કરો, આ ટાઈમે ક્લોઝ કરો, આટલું ટ્રેડ કરો, આવી કોઈ ઓથોરિટી નથી. વાયા પબ્લિક થ્રી જ ચાલે છે એમ, બરાબર. એટલે બંધ થવાની કે આ ઇન્ટરનેટ ચાલુ હોય તો ચાલુ જ રહેવાનું છે એમ, ઓથોરિટી નથી એટલા માટે. તો એનો ફાયદો કહેવાય કે ગેરફાયદો કહેવાય? એ પોતાના ટ્રેડરની અલગ અલગ દ્રષ્ટિકોણો છે, બરાબર. અમુક ફાયદા બી છે કે સ્ટોક માર્કેટ કેવી વસ્તુ કે અમુક ટ્રેડર લોસ કરતા હોય ને 3:30 થઈ જાય એટલે લોસ કરવાનું બંધ કરી દે, કેમ કે માર્કેટ જ ઓપન નથી. ક્રિપ્ટોકરન્સીમાં આવી કોઈ લિમિટ નથી, તમે લોસ કરતા હોય ખબર બી ના હોય માર્કેટ ઓપન બંધ, ચાલુ જ રહેવાનું, બરાબર. એટલે તમે જે પ્રોફિટ કરતા હો, લોસ કરતા લોસ, મતલબ આના એડવાન્ટેજ છે કે તમે ગમે ત્યારે પ્રોફિટ કરી શકો, ગમે ત્યારે ટ્રેડ કરી શકો, દુનિયાના કોઈ બી ખૂણે ટ્રેડ કરી શકો, ગમે એટલી હાયર અમાઉન્ટમાં ટ્રેડ કરી શકો, બરાબર. એટલે થોડા એડવાન્ટેજ બી છે અને ડિસએડવાન્ટેજ બી છે. ઓકે. દર્શનભાઈને શું ગમે છે? ગમે છે મતલબ મને ક્રિપ્ટોકરન્સી માર્કેટ ગમે છે, સ્ટોક માર્કેટ મતલબ એને એ સિવાય માની લઈએ કે એ સિવાય નોર્મલ લાઈફમાં તમને શું ગમે છે? ફરવું ગમે છે, વાંચવું ગમે છે, એક્ટિવિટી શું ગમે? અત્યારે ટ્રાવેલિંગનો યંગ એજ છે તો ટ્રાવેલિંગનો ખૂબ છે કે દુનિયાનો દરેક ખૂણો જોઈ લઈએ, દરેક ખૂણા સુધી પહોંચીએ આપણે, કેમ કે દુનિયા એટલી બેસ્ટ અને મસ્ત રંગીલી દુનિયા કે દરેક ફરવું જોઈએ એમ. એટલે પહેલો આપણે ટ્રાવેલિંગ બેસ્ટ નાનપણની હોબી.
હશે 2018 પહેલાં જે દર્શન ચૌધરી ખેડૂત પરિવારમાંથી આવે છે, ઘરે ખેતી પણ કરે છે તમારા મમ્મી પપ્પા, કેટલી લાઈફ ચેન્જ થઈ ગઈ અચાનક? એ ટાઈમે એટલો ઝડપથી ગ્રો થશો એટલું નહોતું વિચાર, પણ એક શ્યોરિટી ત્યાં કોન્ફિડન્સ તો હતો જ આપણે તૈયારીને એના ઉપર કે આપણે લાઈફમાં ગ્રો કરીશું, પણ આટલા ઝડપથી 4-5 વર્ષની અંદર આટલું બધું નોલેજ અને મતલબ આટલું બધું ગ્રો કરશું એટલું કોન્ફિડન્સ મને નહોતો. એ સરપ્રાઇઝની વસ્તુ હતી. આગળના કોઈ તમારા એવા માઇન્ડમાં એવા પ્લાનિંગ છે કે આગળ આવું કંઈ કરવું છે કે એ રીતે? અત્યારે બસ આ ટ્રેડિંગની ફિલ્ડમાં અત્યારે સ્કિલ ડેવલપ કરે છે, એની અંદર જ આગળ વધવું છે અને લોકો સુધી મેક્સિમમ પહોંચી શકાય અને લોકોને સારું ગાઈડન્સ આપી શકે એટલો અત્યારે ગોલ છે. આ ફિલ્ડના કનેક્ટેડ રહેવાનો જ મતલબ ગોલ છે. દર્શનભાઈ, કોઈ તમારે કોઈ મેસેજ આપવો હોય લોકોને કે કેવી રીતે જીવનમાં ગ્રો કરવું જોઈએ? તમે કોઈ બી ફિલ્ડમાં હો તો તમારે જે તે ફિલ્ડમાં તમારે તમારું બેસ્ટ આપવાનું ને જે તે ફિલ્ડ પર તમારે ઓનેસ્ટ રહેવાનું. કોઈ સારી વસ્તુ થતી નથી તમારે એક્સેપ્ટ કરવાનું, ભાઈ આ સારી વસ્તુ નથી એમ, બરાબર? તો જે તે તમે તમારી નીતિ સાફ અને તમે ઓનેસ્ટ રહેશો ને તો તમે 100% જે તે ફિલ્ડમાં આગળ જશો. કુદરત પણ મદદ કરશે. કુદરત પણ મદદ કરે, પણ તમારા ઇન્ટેન્શન પ્યોર અને રિયલ હોવા જોઈએ. જે તે ફિલ્ડ પર કોઈ બી ફિલ્ડમાં તમે કોઈ તૈયારી કરો છો તો તૈયારી તમારે ઓનેસ્ટ લાગવી જોઈએ કે ભાઈ હું વાંચું છું, મને ફીલ થવું જોઈએ કે હું રિયલીમાં વાંચું છું એમ. કોઈ બી ફિલ્ડમાં બિઝનેસ કરતા મને લાગવું જોઈએ કે હું રિયલી મારું દિલ પોઝિટિવ રહેવું જોઈએ. પોઝિટિવ રહેવું જોઈએ ને પોતાના દિલથી કામ કરવું જોઈએ, બાકી ના કરવું જોઈએ એમ. જો તમે દિલથી કામ કરો પ્યોર ઇન્ટેન્શન તો તમે 100% ફિલ્ડમાં દિલથી કામ કરવાની વાત કરીએ એટલે તમારા થોટ પ્રોસેસ છે એ પણ પોઝિટિવ હોવી જોઈએ. લો ઓફ અટ્રેક્શનને તમે માનો છો કે માણસ જેવું વિચારે એવું બને છે 100%. યુનિવર્સમાં તમે યુનિવર્સને અમુક વસ્તુ કહેતા રહેશો ને તમે મનમાં અમુક વસ્તુ કહેશો ને ભાઈ મારે આવું કરવું છે, જાતે કરશો ને તો એ વસ્તુ હું પહેલાં નહોતો માનતો, પણ મેં અમુક વસ્તુ વિચારી હતી એ વસ્તુ મારા જોડે બની છે ને મેં એ વસ્તુ એચીવ બી કરી છે. હું જ્યારે કોલેજમાં હતો ને ત્યારે મેં ફોર્ચ્યુનર વિશે બહુ વિચારતો, 24 કલાક લાગી રહ્યો મારે એક દિવસ હું આ વસ્તુ લઈશ બરાબર. એટલે હું કન્ટિન્યુઅસ કોઈને ના કહેતો પણ હું મારી જાતને કહેતો એમ બોલતો રહેતો હું એક દિવસ લઈશ કન્ટિન્યુઅસ. એટલે યુનિવર્સમાં તમે તમારા વિશે સારું બોલશો અને તમે કંઈક વસ્તુ એચીવ કરવાનું, પેલી કહેવત છે ને કે તમે કોઈ વસ્તુ ચાહો તો કાયનાત બી લગાવી દેતી, એ વસ્તુ મને રિયલાઇઝ થયો કે હકીકત છે. અમુક અંશ સુધી તમે જો રિયલ હશો ને તો એ એચીવ કરવાનું તમને મદદ કરશે એમ. એટલે લો ઓફ એટ્રેક્શન છે, તમે યુનિવર્સમાં તમારા વિશે સારું પોઝિટિવ બોલશો તો તમારા જોડે પોઝિટિવ વસ્તુ બનશે. એટલે પોતાના વિશે ક્યારેય નેગેટિવ અને ખરાબ ન વિચારો, સારું જ બોલશો તો તમારા જોડે ઓબ્વિયસલી રિટર્નમાં તમને સારું જ મળશે. અને આ જે લોકો, જો કે આપણે આમાં વાત કરી દીધી, પણ ઘણા લોકો જે જાણકારી વગર કૂદી પડે છે, લોસ કરે છે ને પછી ડિપ્રેશનમાં જતા રહે છે, એમને તમે શું જતા કહેવા માંગો? હું એ જ કહેવા માંગી કે તમે જે શોર્ટ ટર્મમાં અને શોર્ટકટની રીતના જે સક્સેસ મેળવવા માંગશો તો તમારે છેલ્લે નાસીપાસ થવાનું જ આવશે, બરાબર? શોર્ટ ટર્મમાં કે શોર્ટકટની કોઈ આગળ આવ્યું નથી. તમારે રિયલમાં મહેનત અને એફર્ટ લગાવવી જ પડશે ને અમુક જે તે ફિલ્ડમાં અમુક ટાઈમ આપવો પડશે, એ આપવો જ પડશે, બરાબર? જો તમે એમાં પ્યોર ઇન્ટેન્શનથી દિલથી મહેનત કરશો તો તમે 100% સક્સેસ થશો, પણ અમુક પીરિયડ તમારે આપવો જ પડશે એમ. એટલે મહેનત તો કરવી જ પડશે અને શોર્ટકટમાં કશું એચીવ થતું નથી, એ વસ્તુ ફેક્ટ છે, એમાં કોઈ ડાઉટ નથી. તમારે મહેનત કરવી જ પડશે કોઈ બી ફિલ્ડમાં આગળ આવવા માટે. મેં એકવાર તમારું સ્ટેટસ જોયું હતું, ચાર્ટ્સ આર બેટર દેન ચેટ્સ. યસ. એ કયા ઇન્ટેન્શનમાં હતું એમ? એટલે કે અત્યારની જનરેશન નોર્મલી લોકો ચેટિંગમાં જ ટાઈમ કાઢી દે છે. યંગ જનરેશન ચેટિંગમાં જ કાઢતી હોય છે અને મતલબ એમનું ફિક્સેશન કરિયર પ્રત્યે એટલા સિરિયસ નથી હોતા એમ. એટલે મારી તો ફિલ્ડનો વિષય હતો કે હું ચાર્ટ જોતો હતો, એટલે મને એવું ફીલ થતું કે હું ચાર્ટથી મતલબ અર્નિંગ બી ચાર્ટથી જ બધું થયું. હા, ચાર્ટથી જ બધું થયું, મારી લાઈફ ચાર્ટથી જ ચેન્જ થઈ એમ. એટલે મને એવું થયું કે ભાઈ ચેટિંગ કરતા ચાર્ટ્સ આર બેટર, એટલા માટે મેં પણ ઘણું બધું કહી દીધું એમાં તમે, એટલે જો સમજી શકે એના માટે. હા, જે ફિલ્ડનું હોય એને ખબર છે કે ચેટ્સ કરતાં મારા માટે ચાર્ટ્સ ઓલવેઝ બેટર હતું એમ. એટલે જસ્ટ નોર્મલાઇઝ થોટ આવ્યો કે લખી દીધું કે ચાર્ટ્સ આર બેટર દેન ચેટ્સ. તમારું પહેલું પોડકાસ્ટ મતલબ પહેલું ઇન્ટરવ્યુ છે કે પહેલું ઇન્ટરવ્યુ છે આપણે? મજા આવી તમને? મજા આવી ખૂબ. તમને ઘણા બધા મેસેજ આવશે પણ જોયા પછી કે દર્શનભાઈ અમને શીખવાડો બધું કેવી રીતે થાય છે. 100% અત્યારે બી મતલબ જોઈએ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ જોઈને ઘણા લોકોની ઇન્ક્વાયરીઓ આવતી જ હોય છે, પણ બધાને બધું પર્સનલી મેસેજ કરીને સમજાવવું પોસિબલ નથી. એટલે ભવિષ્યમાં એવું આયોજન કરીશું કાં તો યુટ્યુબ ચેનલ ચાલુ કરીશું, કાં તો સેમિનાર કરીશું, કે કાં તો એવી રીલ્સો રીલ્સ નંબર ઓફ સિરીઝ બનાવ્યું કે જ્યાં સુધી પ્રોપર નોલેજ પહોંચી શકે એમ. આઈ હોપ કે તમે બધા સાથે આ શેર કરશો. શેરિંગ ઇઝ કેરિંગ. શેરિંગ ઇઝ કેરિંગ. અને આપણું પૂરું ટ્રાય કરીશું કે લોકો સુધી સારા, ખરાબ નહીં તો પણ સારા મેસેજ તો પહોંચે જ. અને મારા કારણે કોઈને પ્રોફિટ ના થાય પણ લોસ ના થાય એવી ટ્રાય પૂરું કરીશું. ચલો, થેન્ક્સ અ લોટ દર્શનભાઈ, આપ મારા સ્ટુડિયોમાં આવ્યા. થેન્ક યુ જેડીભાઈ, તમને ખૂબ મજા આવી. મને પણ એક નવા સબ્જેક્ટ વિશે જાણવા મળ્યું અને હોપ કે આપણા ઓડિયન્સે પણ ખૂબ મજા કરી હશે. અમારા શોની એક ટેગલાઇન છે, દિલ કી બાત કરતા હું. તો તમે ખાલી કેમેરાની સામે જોઈ અને એકવાર એવું બોલી જાઓ કે દિલ કી બાત કરતા હું. દિલ કી બાત કરતા હું.